નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. પોલીસ ભરતીના ઉમેદવારોને નિમણૂક પત્રો આપવા અંગે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે અને તે અંગેનો ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમને ક્યારે અને કેટલા વાગે જે છે એ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે, તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે એના વિશે, સાથે સાથે જિલ્લા ફાળવણી, મેડિકલ અને ટ્રેનિંગ વિશેની પણ સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, પોલીસ ભરતીના ઉમેદવારોને નિમણૂક આપવા અંગે ઓફિશિયલ જાહેરાત અને એનો ઓફિશિયલ પરિપત્ર છે એ પણ આવી ગયો છે. ક્યારે અને કેટલા વાગે નિમણૂક આપવામાં આવશે, તમામ ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ છે એ આપણે જે છે એ જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે આ ઓફિશિયલ પરિપત્ર ગુજરાત રાજ્ય પ્રથમ માળ પોલીસ ભવન, ડીજી એન્ડ આઈજી પોલીસ એડમિનિસ્ટ્રેશન ડિવિઝનમાંથી જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલું છે, જેનો વિષય છે લોકરક્ષક જાહેરાત ક્રમાંક GPRB/2023-24/1 નું પ્રસિદ્ધ કરાયેલ આખરી પરિણામમાં પસંદ થયેલ ઉમેદવારોને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે પસંદગી પત્ર એનાયત કરવા બાબત. તો જે પણ ઉમેદવારોનું જે છે એ પોલીસ કોન્સ્ટેબલની અંદર સિલેક્શન થયું છે તે ઉમેદવારોને જે છે એ નિમણૂક પત્રો આપવા અંગે આ ઓફિશિયલ જે છે એ જાહેરાત કરવામાં આવી છે અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તમને નિમણૂક પત્રો જે છે એ એનાયત કરવામાં આવનાર છે. તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો, કુલ જે છે એ 12,000 જગ્યાઓ માટે જે આ ભરતી પ્રક્રિયા થઈ હતી અને તારીખ 12/12/2025 ના રોજ 11,899 ઉમેદવારોની આખરી પરિણામ એટલે કે પસંદગી યાદી જે છે એ જાહેર કરવામાં આવેલ છે અને પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ છે એના પર પણ જાહેર કરવામાં આવેલ છે. તો કુલ 11,899 ઉમેદવારોને જે છે એ માનનીય મુખ્યમંત્રીના હસ્તે તમે જોઈ શકો છો, માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે તારીખ 23/12/2025 ના રોજ સાંજે 4 વાગે પસંદગી પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ રામકથા મેદાન સેક્ટર 11 ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે. તો માનનીય મુખ્યમંત્રીના હસ્તે તારીખ 23/12/2025 ના રોજ સાંજે 4 વાગે પસંદગી પત્ર એનાયત કરવાનો જે આ કાર્યક્રમ છે એ રાખવામાં આવેલો છે રામકથા મેદાન સેક્ટર 11 ગાંધીનગર. હવે તમે આ કાર્યક્રમમાં કેવી રીતે પહોંચી શકશો એની કેટલીક સૂચનાઓ છે, એના પછી જે આપણે બીજી વાતો છે એ જોઈ લઈએ. કાર્યક્રમમાં આપના શહેર જિલ્લા ખાતે રહેણાંક ધરાવતા તમામ ઉમેદવારોને ઉપસ્થિત રાખવાના થાય છે. જે પસંદગી થયેલ ઉમેદવારોની વિગતો સંબંધિત શહેર જિલ્લા વાઇઝ આ સાથે સામેલ રાખવામાં આવેલ છે. તો જે પણ તમે જિલ્લાની અંદર રહેતા હોય એને જે છે એ તમારું નજીકનું પોલીસ સ્ટેશન હશે એમના દ્વારા તમને જે છે એ કોલ કે ઈમેલ કરવામાં આવશે અને એના દ્વારા તમને જે છે એ તમે જોઈ શકો છો, જે સંબંધે આપના શહેર/જિલ્લા ખાતેના ઉમેદવારોને કાર્યક્રમ સ્થળ ખાતે ઉપસ્થિત રહેવા માટે નીચે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે. શહેર/જિલ્લાના ઉમેદવારોએ કાર્યક્રમ સ્થળ ખાતે ઉપસ્થિત રહેવા તેમજ પોતાની ઓળખનો પુરાવો સાથે લાવવા અંગેની જાણ આપના સ્થળેથી કરવાની રહેશે. તો તમારે પહેલા જે છે એ હાજર રહેવાનું છે અને તમે જ્યારે પણ જાઓ છો ત્યારે તમારે ઓળખનો એક પુરાવો જે છે એ સાથે લઈ જવાનો રહેશે. ઉમેદવારોને એસટી બસ મારફતે લાવવાની વ્યવસ્થા સંબંધિત શહેર જિલ્લા તરફથી કરવાની રહેશે. તો જે પણ ઉમેદવારો છે એમને જે છે એ તમારા શહેરની જિલ્લાની જે પણ પોલીસ સ્ટેશન હશે એમના દ્વારા જે છે એ એસટી બસ દ્વારા જે છે એ કાર્યક્રમ સ્થળ સુધી લાવવામાં આવશે. ઉમેદવારોને કાર્યક્રમ સ્થળ ખાતે બપોરે 2 વાગ્યા સુધીમાં ઉપસ્થિત રાખવાના રહેશે. તો તમારે જે છે એ બપોરના 2 વાગ્યા સુધી તમારે કાર્યક્રમ સ્થળ છે એના પર ઉપસ્થિત થઈ જવાનું રહેશે. પછી આગળ જે છે એ તમે જોઈ શકો છો, જે સૂચનાઓ લખી છે પ્રમાણે કાર્યક્રમ સ્થળ પર લાવતી વખતે ચા નાસ્તા જમવાની વ્યવસ્થા સંબંધિત શહેર/જિલ્લા તરફથી કરવાની રહેશે. એટલે કે તમે જે છે એ સવારે વહેલા નીકળશો કારણ કે ગાંધીનગર તમારે છે આવવાનું છે એના માટે. તો જે ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા છે એ પણ તમારા જે છે એ જિલ્લા તરફથી કરવામાં આવશે. પછી પસંદગી પત્ર વિતરણના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લાયઝનિંગ અધિકારી દ્વારા ઉમેદવારોને જે તે શહેર/જિલ્લા ખાતે પરત લઈ જવાના રહેશે. ઉપરોક્ત ખર્ચ અંગેનું બજેટ જે છે એ તમને પછી ફાળવવામાં આવશે. તો ઇન શોર્ટ તમારે જે છે એ તારીખ 23 અહીંયા જે છે એ તમે જોઈ શકો છો, તારીખ છે 23/12/2025 સાંજે 4 વાગે જે છે એ તમારા માટે પસંદગી પત્ર એનાયત એટલે કે નિમણૂક પત્ર એનાયત કરવાનો જે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે રામકથા મેદાન સેક્ટર 11 ગાંધીનગર. તો તમે જે જિલ્લાના રહેવાસી હશો એ જિલ્લાની પોલીસ દ્વારા તમને જે છે એ બસ સ્પેશિયલ એસટી બસ દ્વારા જે છે એ અહીંયા કાર્યક્રમ સ્થળ પર લાવવામાં આવશે. તમારા ચા નાસ્તા અને જમવાની વ્યવસ્થા તમારે જે છે એ જિલ્લાની પોલીસ સ્ટેશન હશે એટલે કે તમારા જે જિલ્લાની પોલીસ છે એના દ્વારા કરવામાં આવશે અને કાર્યક્રમ સ્થળેથી તમને ઘરે પણ જે છે એ તમે જે બસની અંદર આવે છો એ બસની અંદર તમારા જિલ્લાની પોલીસ જે છે એ લઈ જશે. તો તમારે એના માટે કોઈ પણ પ્રકારની
ચિંતા કરવાની જરૂર નથી. તમને કોલ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા પણ જે છે એ જાણ કરવામાં આવશે કે આટલા વાગે બસ નીકળશે અને બધી જે છે એ ઇન્ફોર્મેશન તમને આપી દેવામાં આવશે. તો આ વાત થઈ ગઈ પસંદગી પત્ર એનાયત કરવા અંગેની. હવે આપણે વાત કરીએ જિલ્લા ફાળવણી. નિમણૂક પત્ર તો અપાઈ ગયા, જિલ્લા ફાળવણી, એના પછી તમારું જે છે એ મેડિકલ અને ટ્રેનિંગ. તો આ બાબતે જે છે એ હજુ સુધી કોઈ ઓફિશિયલ અપડેટ જે છે એ આવી નથી, પરંતુ તમને જે આ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે એની અંદર તમને તમારો જિલ્લો જે છે એ ફાળવી દેવામાં આવે છે 99%. તો પછી તમને જે છે એ તમારા જિલ્લાની અંદર હાજર કરવામાં આવશે. ત્યાં જે છે એ તમને જે છે એ તમારું મેડિકલ કરવામાં આવશે અને એના પછી તમારું ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે એવું અત્યારના તબક્કે જે છે એ લાગી રહ્યું છે. તો તારીખ 23/12/2025 ના રોજ તમને નિમણૂક પત્રો એટલે કે પસંદગી પત્રો એનાયત કરવામાં આવશે. ત્યાં તમારું જે છે એ જિલ્લો ફાળવણી થઈ ગઈ છે, તો તમારી જિલ્લા ફાળવણી થઈ જશે. જિલ્લા ફાળવણી તમારી થઈ જાય પછી તમારું જે જિલ્લાની અંદર તમને હાજર કરે ત્યાં તમારું મેડિકલ કરવામાં આવશે અને ત્યાં પછી તમને જે છે એ ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે. આ પ્રકારના સમાચાર જે છે એ અત્યારના તબક્કે મળી રહ્યા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.